હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જો ચોળીનું શાક બનાવશું। સુકેલી ચોળી છે અને આખી રાત પલાળી અને 2 સીટી કરી અને બાફી લીધી છે। તો આ બાફેલી ચોળી છે એની અંદર મીઠું પણ નાખ્યું હતું અને આ છે ગ્રેવી, મરચું, આદુ અને લસણ અને આમાં છે તેલ। હવે આપણે ચોળીના શાકનો વઘાર કરશું। જો તેલ આવી ગયું છે એટલે એની અંદર આપણે લસણ નાખશું। લસણ સંતળાઈ જાય પછી આપણે હિંગ નાખશું। આમાં થોડીક રાઈ અને જીરું પણ આપણે લઈ શકીએ છીએ। થોડીક હિંગ નાખશું। હિંગ નાખી અને ટમેટાને આદુ છે અને મરચાં છે બધાને આપણે એડ કરી દઈશું। અને હવે સરસ મજાના સંતળાઈ ગયા છે। જો હવે આપણે મરી મસાલા કરી લઈશું। પહેલા તો અડધી ટીસ્પૂન જેટલી આપણે હળદર નાખશું અને 2 ટીસ્પૂન જેટલી આપણે ચટણી નાખશું। સ્વાદ અનુસાર નમક નાખશું। બાફામાં નાખ્યું છે એટલે માપે નાખશું। તેની સાથે સરસ ચડી જશે। જો હવે આ મરી મસાલા સાથે આપણા ચટણી અને હળદર ને પણ ચડી ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે આ બાફેલા ચોળી છે તેને પણ એડ કરી દઈશું। સરસ મજાનું આપણું શાક રેડી થાય છે। કોરું મોરું ખાવું હોય તો આપણે આવી રીતે ઢાંકી અને 1 મિનિટ ચડવા દેવાનું અને રસાવાળું ખાવું હોય તો પણ આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને ઢાંકી અને ચડવા દેશું। ચોળી બાફેલી છે એટલે વાર નથી લાગતી। આની અંદર અમે રસાવાળું ખાઈએ છીએ એટલે અડધો ગ્લાસ જેટલું અમે પાણી નાખીશું। હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને થોડી વાર ચડવા દેશું। ચોળીને ચડી ગઈ છે કે નહીં જોઈ લઈશું। શાક સરસ મજાનું આપણું રેડી થઈ ગયું છે। જો ખોલીને જોઈ જોયું તો સરસ મજાનું આપણું શાક રેડી થઈ ગયું છે। હજી આ ઠરશે એટલે થોડું ઠીક થઈ જશે। તો તૈયાર છે ગરમ ગરમ ચોળીનું શાક। બાય બાય, જય શ્રી કૃષ્ણ।